હવે સૌથી મોટું ચક્ર છે, આપણે અલગ અલગ ચક્રો ભણવાના છે, બધા ચક્રો હું તમને ચલાવી દઉં. સૌથી મોટું ચક્ર છે બાયો જીઓ કેમિકલ સાયકલ. બાયો એટલે સજીવ, જીવો એટલે ભૂ એટલે કે જમીન, જીવો એટલે કે ભૂ એટલે કે જમીન, અને કેમિકલ એટલે કે રસાયણ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા. તો આ બધાની સાયકલ છે. આ એક સૌથી મોટી સાયકલ છે બાયો જીઓ કેમિકલ સાયકલ. એની નીચે એક નાની સાયકલ છે વોટર સાયકલ, એની નીચે એક બીજી સાયકલ છે નાઇટ્રોજન સાયકલ, ત્રીજી સાયકલ છે કાર્બન સાયકલ, ચોથી સાયકલ છે ઓક્સિજન સાયકલ. સમજાણું? મેઇન સાયકલ કઈ છે? બાયો જીઓ કેમિકલ સાયકલ, અને એની નીચે બીજી સાયકલ છે. સાયકલ એટલે શું? આપણે જોઈ લીધું કે સજીવ અને નિર્જીવને જોડતી કડી, એ બંનેની વચ્ચે સંકલન, પરસ્પર લેના દેના જે થશે એ. બરાબર? જૈવિક કે અજૈવિક, રાસાયણિક, જૈવિક તત્વો જે છે, જૈવિક તત્વો એ શરીરની અંદર ઘૂસશે, ફૂડ ચેઇનની અંદર ઘૂસશે, તો એને ત્યારે જે છે આ ચક્ર એક્ટિવેટ થશે. ઓકે, ચલો સૌથી પહેલાં નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર જુઓ, એની માટે પાના નંબર 34 ઉપર આવી જાઓ. નાઇટ્રોજન ચક્ર શું કહે છે? તો પહેલાં તો શું વાતાવરણમાં નાઇટ્રોજન છે? તો કે હા છે જ ને, 78% છે. પણ શું સજીવની અંદર છે? તો કે સજીવની અંદર નથી. આપણે વાતાવરણમાંથી ડાયરેક્ટ નાઇટ્રોજન લઈ શકીએ નહીં, કારણ કે આપણે શ્વાસમાં તો ઓક્સિજન લઈએ છીએ ને. જો આપણે ડાયરેક્ટ શ્વાસમાં નાઇટ્રોજન લઈ લેતા હોત તો આ નાઇટ્રોજન ચક્રની જરૂર હતી નહીં. પણ વાતાવરણમાં 78% નાઇટ્રોજન છે, પણ આપણે એ બધા નાઇટ્રોજનને ડાયરેક્ટ લઈ શકતા નથી. તો કઈ રીતે આવશે એ જોઈએ. અને નાઇટ્રોજન આપણા શરીર માટે પાછો ખૂબ જ જરૂરી છે. શા માટે જરૂરી છે? કારણ કે નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન એ એમિનો એસિડ જે છે ને, એમિનો એસિડ એનો મુખ્ય ભાગ જ નાઇટ્રોજન છે. એમિનો એસિડની અંદર મેઇન કન્ટેન્ટ, મુખ્ય ભાગ શું છે? તો કે એમિનો એસિડની અંદર મુખ્ય ભાગ છે નાઇટ્રોજન. વિધાનવાળા વાક્યમાં પૂછી જશે પ્રશ્ન થાય કે તો એમિનો એસિડની આપણે શું જરૂર છે? એ એટલા માટે જરૂર છે કારણ કે પ્રોટીનનો મેઇન સોર્સ, પ્રોટીનના પિતાજી, પ્રોટીનની અંદર મુખ્ય શું છે? પ્રોટીનની અંદર મુખ્ય છે એમિનો એસિડ. એમિનો એસિડ અને પ્રોટીનની તો આપણા શરીરને ખાસ જરૂર છે ને. બરાબર? સૌથી મોટું પ્રોટીન આપણા શરીરમાં કયું છે? તો કે ડીએનએ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. બરાબર? એમાં પણ એક રીતનો એમિનો એસિડ જ હોય છે. એક સાયકલ યાદ રાખો. પ્રોટીનની અંદર શું હોય? એમિનો એસિડ. એમિનો એસિડની અંદર શું હોય? તો કે નાઇટ્રોજન. અને નાઇટ્રોજનની આપણે ખાસ જરૂર છે. પ્રોટીનની અંદર એમિનો એસિડ, એમિનો એસિડની અંદર નાઇટ્રોજન. ખ્યાલ આવ્યો? હવે નાઇટ્રોજન આપણા શરીરમાં કઈ રીતે આવે છે એ સમજીએ. નાઇટ્રોજન જે છે એ પહેલાં તો હવામાં છે, એટલે કે વાતાવરણમાં છે, વાયુ સ્વરૂપે છે. હવામાં, વાતાવરણમાં વાયુ સ્વરૂપે છે, બીજે ક્યાંય છે નહીં. તો જ્યારે વીજળીનો ચમકારો થાય ને, વીજળીનો ચમકારો, ત્યારે વીજળીનો ચમકારો નાઇટ્રોજન હારે પ્રક્રિયા કરે અને નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપમાં ભળી જાય, અને નાઇટ્રેટ સ્વરૂપમાં એ જમીનની અંદર ઘૂસી જાય. અત્યારે નાઇટ્રોજન હવામાંથી ક્યાં આવી ગયો? જમીનમાં આવી ગયો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જ્યારે વીજળીનો ચમકારો થશે ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ બની જશે અને એ જમીનની અંદર ઘૂસી જશે. જમીનની અંદર ઘૂસી જશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે એ જમીનની અંદર ઘૂસી ગયો તો બેક્ટેરિયા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરશે. બેક્ટેરિયા જે છે ને, બેક્ટેરિયા એ જમીનની અંદરનો જે નાઇટ્રોજન જે છે એને એમોનિયામાં રૂપાંતર કરી નાખશે. અને આ જ એમોનિયાનું બીજા બેક્ટેરિયા જે છે એ નાઇટ્રેટમાં રૂપાંતર કરશે. અને આ જે નાઇટ્રેટ જે છે એ વનસ્પતિ પોતાના મૂળ વાટે પોતાની અંદર લઈ લેશે. અને પછી વનસ્પતિમાંથી તો આપણી અંદર આવી જશે. આપણને પ્રશ્ન થાય કે વનસ્પતિ નાઇટ્રેટને લઈ લે છે, ડાયરેક્ટ નાઇટ્રોજનને કેમ નથી લેતી? તો કે વનસ્પતિ પાસે એવી શક્તિ નથી કે ડાયરેક્ટ નાઇટ્રોજનને વનસ્પતિમાંથી લઈ શકે. વનસ્પતિ પાસે એવી શક્તિ છે કે ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડને લઈ શકે, પણ નાઇટ્રોજનને લઈ શકે એવી શક્તિ નથી. એટલે આ પ્રક્રિયા કરવી પડે છે. તો સૌથી પહેલાં શું થાય કે હવામાં નાઇટ્રોજન હોય, એમાંથી શું બને? તો કે નાઇટ્રેટ બને. નાઇટ્રેટ જમીનની અંદર છે, એમાંથી એમોનિયા બનાવે, એમોનિયામાંથી નાઇટ્રેટ બનાવે, અને એમાંથી પાછી વનસ્પતિ લઈ લે. બરાબર? જ્યારે વનસ્પતિ, પ્રાણી, મનુષ્ય, સજીવ એ બધા નાશ પામે છે ત્યારે આ આખા શરીરનું વિઘટન થાય અને ત્યારે એ નાઇટ્રેટ પાછો એમાંથી નીકળી જાય અને નાઇટ્રોજન સ્વરૂપે હવામાં ભળી જાય. તો આ આખું એક ચક્ર થયું કે નહીં? તો આને નાઇટ્રોજન સાયકલ કહેવાય. નીચે ચિત્રમાં બતાવેલું છે. બરાબર? કે વીજળીને એ બધું થાય, નાઇટ્રોજન ગેસ છે વાતાવરણમાં, ધીમે ધીમે NO3 નાઇટ્રેટની અંદર આવી જાય. ત્યાં આ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવાય. નાઇટ્રિફિકેશન. બરાબર? અને એમાંથી એમોનિયા ને એ બધું બને અને ધીમે ધીમે વનસ્પતિમાં જાય એ બધું. ઓકે, નાઇટ્રોજન સાયકલ 2-3 અલગ અલગ ગ્રાફિકમાં ચલાવેલી છે, તમે જોઈ લેજો. બરાબર? હવે બીજું છે ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજન ચક્ર તો ઓલરેડી આપણે સમજેલા જ છીએ. ચલો,
કઈ રીતે સમજેલા છીએ? આપણે ઓક્સિજન શ્વાસમાં લઈએ છીએ, શ્વાસમાં લઈએ છીએ. તો પ્રશ્ન થાય તો વાતાવરણમાં ઓક્સિજન આવે છે ક્યાંથી? તો વાતાવરણમાં વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે ને, જ્યારે ખોરાક બનાવશે ત્યારે ઓક્સિજન મુક્ત કરશે. સમજાણું? આપણે શ્વાસમાં લઈ લઈએ છીએ, જ્યારે વાતાવરણમાં છોડે છે કોણ? તો કે વનસ્પતિ છોડે છે. તો એ આખું ચક્ર બની જશે કે નહીં? સમજાણું કે ન સમજાણું? કે ચલાવું ડિટેલમાં? ચલો, નીચે જો ક્વેશ્ચન આપેલો છે 39 ક્વેશ્ચનની અંદર મેં તમને જે પૂછ્યું એ રીતે વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે? કહી શકશો? શ્વસનમાં કયો લે છે? ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ તો ખોરાક બનાવવા માટે લે છે. જો અહીંયા એ જ વિધાન જે છે એ આપેલું છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી ઓક્સિજન લે છે. આનો મતલબ શું? એ વનસ્પતિ હોય, પ્રાણી હોય, ફૂગ હોય, ગમે હોય, કોઈ લેવા દેવા નથી. શ્વસનમાં તો હંમેશા ઓક્સિજન જ વપરાય. શ્વસનમાં હંમેશા ઓક્સિજન વપરાય. લીલ હશે તો એ પણ શ્વસનમાં તો ઓક્સિજન જ વાપરશે, બરાબર? અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. આ પ્રકાર સંશ્લેષણની પ્રક્રિયાને એ આપેલું છે. ઓકે, ચલો હવે કાર્બન ચક્ર જોઈએ. કાર્બન ચક્ર આપણે જોઈ લીધું છે. શું તમને યાદ છે ખરા ક્યારે જોયું એ? રાઈટ. થોડી વાર પહેલાં આપણે જે કાર્બોહાઈડ્રેટ્સનું એ જોયું એ કાર્બન ચક્ર હતું. કાર્બોહાઈડ્રેટ્સ, બરાબર? કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છે, વનસ્પતિ એમાંથી ખોરાક બનાવશે અને એ કાર્બન ડાયોક્સાઇડ એનું શેમાં કાર્બોહાઈડ્રેટ્સની અંદર રૂપાંતરણ કરી નાખશે, બરાબર? અને એમાંથી ધીમે ધીમે બીજાની અંદર જે છે એ જતું રહેશે. તો આ આખી વસ્તુને કાર્બન ચક્ર જે છે એ કહે છે. અને જ્યારે સજીવ મૃત્યુ પામશે ત્યારે એનું ડિકમ્પોઝ વિઘટન થશે, ત્યારે આ કાર્બોહાઈડ્રેટ્સ વળી પાછો જે છે એ જમીનમાં પડી જશે. અને આ જે અશ્મિભૂત ઈંધણ ફોસિલ ફ્યુલ્સ, કોલસો, પેટ્રોલિયમ એ ધીમે ધીમે આવી જ રીતે બનતા હોય છે. ઓકે, કાર્બન ચક્ર ને આ બધું જે છે એ ફોટામાં ને એ બધામાં પણ આપેલું છે. તમે એકવાર તમારી રીતે જોઈ લેજો, બરાબર? કાર્બન ચક્ર કઈ રીતે કામ કરે ને એ બધું. ચલો, ફૂડ ચેઇન આપણે ચલાવી દીધી. આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો.